વડાલી નગરપાલિકાના સત્તાધીશો સામે શહેરના અનેક પ્રશ્નો ઊભા થયા છે। વડાલી નગરપાલિકા સત્તાધીશોને શહેરના અનેક પ્રશ્નો સાંભળવાનો વારો આવે છે। વડાલી નગરપાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મહેમાન કોલોની ખાતે દૂષિત પાણી આવે છે, જેથી વોર્ડ નંબર 4ના કોર્પોરેટર જરાક ધ્યાન આપો, આ તમારો જ વિસ્તાર છે, તમે અહીંયાથી જ ચૂંટાયા છો, તેવા પ્રશ્ન જોવા મળ્યા હતા। અને વડાલી શહેર ખાતે 5 દિવસે પાણી આવે એ પણ દૂષિત પાણી આવે છે, તો ગરીબો જાય તો જાય ક્યાં? પાણીની પાઇપલાઇનોના નામે લાખો રૂપિયા ખર્ચ્યા પણ ક્યાં? એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। અને વારંવાર લિખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે। પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થતું હોય ત્યારે ગરીબો ક્યાં જાય? પીવાનું પાણી ક્યાંથી લાવે? શું મિનરલ પ્લાન્ટના માલિકો અને સત્તાધીશોની મિલીભગત ચાલી રહી છે કે કેમ? 10 મહિના વીતવા છતાં ચોખ્ખું પાણી આપવામાં વડાલી નગરપાલિકા નિષ્ફળ રહી છે। અને જો સત્વરે પાઇપલાઇનનું કામ કરી સફાઈવાળું પાણી નહીં અપાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની રહીશો તૈયારી કરી રહ્યા છે। આબિદ ભુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી। હનુમાન જન્મોત્સવ નિમિત્તે ઠેર ઠેર વિવિધ પૂજાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઈડર તાલુકાના પોશીનાના સીમાડામાં આવેલા બહુચરાજી માતાજીના મંદિરે સમસ્ત ગામ વતી નવચંડી યજ્ઞનું આયોજન અને હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। હનુમાન જન્મોત્સવ નિમિત્તે ઠેર ઠેર વિવિધ પૂજાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજ રોજ તારીખ 23/4/2024ને મંગળવારના દિવસે ભારતભરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઈડર તાલુકાના પોશીનાના સીમાડામાં આવેલા બહુચર માતાજીના મંદિરે સમસ્ત ગામ વતી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે થતા યજ્ઞમાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાપૂર્વક યજ્ઞનો લાવો લે છે। આજના યજ્ઞના મુખ્ય યજમાન તરીકે રગજીભાઈ હેમાભાઈ પટેલ અને અન્ય યજમાનો દ્વારા પૂજા કરવામાં આવી હતી। યજ્ઞના આચાર્ય તરીકે ચિત્રોડા ગામના વતની કિશોરભાઈ જોશી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। આજે માતાજીના મંદિરમાં ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું। ભજન અને ભોજનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ધાર્મિક વાતાવરણની અનુભૂતિ કરાવી હતી। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ઈડર। ચૈત્રી પૂનમ નિમિત્તે જગતજનની જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે ઉમટ્યા હતા, તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો મોટી વિશેષ વ્યવસ્થા કરાઈ હતી, સાથે મહામેળો પણ ભરાયો હતો। ચૈત્રી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેબ્રહ્મા ખાતે વહેલી સવારથી મા જગદંબાના દર્શન કરવા માટે લાઈનો લગાવી હતી, જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓ માટે ડિસ્પ્લે સહિતની વિવિધ તૈયારીઓ કરતા આ વખતે મોટી સંખ્યામાં દર્શનાર્થી મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સાથોસાથ ચૈત્રી પૂનમ નિમિત્તે દૂર દૂરથી પગપાળા આવતા માઈ ભક્તો માટે દર્શનનું વિશેષ મહત્વ હોય છે, જેથી આ પૂનમે પણ પદયાત્રીઓ પગપાળા આવ્યા હતા। ખેબ્રહ્મા અંબાજી માતાજીના દર્શન કરવા માટે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતથી પણ દર્શનાર્થીઓ આવ્યા હતા। ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા। ચૈત્રી 3 દિવસનો મેળો આયોજન કરવામાં આવેલ છે, જેના અંદર સવારથી માઈ ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા છે અને બહારની સાઈડે સ્ટોલ પણ ખોલવામાં આવ્યા છે અને ઉનાળો હોવાથી છોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની પણ સરસ વ્યવસ્થા કરી, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે। તો દરેક યાત્રિકો અહીંયા આવી અને સંઘો પણ આવેલ છે, જે સવારે વહેલી સવારે ધજા ચડાવવાનો પણ કાર્યક્રમ ચાલુ છે। સાંતલપુર તાલુકાના વારાહી ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખની બિનહરીફ વરણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી,
જેમાં તાલુકા પંચાયતના સદસ્ય શ્રીજલબેન શક્તિસિંહ જાડેજાને તાલુકા પંચાયતના બિનહરીફ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના બનાવવામાં આવ્યા હતા. સાંતલપુર તાલુકા પંચાયતના સદસ્યની ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ કોંગ્રેસના અને ભાજપના સદસ્યોની ઉપસ્થિતિમાં બનાવવામાં આવ્યા હતા અને ઉપપ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી. ભરત સથવાડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સાંતલપુર. સાંતલપુર તાલુકામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી, જેની અંદર અમારા પેજ સમિતિના પ્રણેતા આદરણીય અધ્યક્ષ પ્રદેશના એવા પાટીલ સાહેબની સૂચનાથી સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી સંગઠન આદરણીય શ્રી રજનીભાઈ પટેલ દ્વારા, જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા પરામર્શ કરી અને આ સાંતલપુર તાલુકા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા સાંતલપુર તાલુકા પંચાયતના બિનહરીફ સદસ્ય શ્રીમતી સેજલબા શક્તિસિંહ જાડેજા, જેમનો ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લા દ્વારા આજે ઉપપ્રમુખ તરીકેનો મેન્ડેટ આપ્યો છે અને એમાં પણ તેઓ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તમામ સદસ્યોએ એમને ટેકો આપ્યો છે અને સૌના સાથ સહકાર થકી જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એ જ પ્રમાણે સૌએ સાથ આપ્યો છે.